પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે પહેલા પ્રશ્નપત્રનો વિભાગ ABC અપલોડ કર્યો હતો, વિભાગ D અપલોડ કરીએ છીએ. વિભાગ Dમાં ટોટલ 8 દાખલા હોય છે અને તમારે એક્ઝામમાં કોઈ પણ 5 દાખલા લખવાના છે. તો 5 કયા દાખલા લખાય? તો 2 તો તમારા લોકોને આલેખ હશે, એટલે હવે વધ્યા 3 માંથી 2 તમે પ્રમેય કરી લો, અથવા તો 3 પ્રમેય ના કરી શકો, ને એક બીજા ચેપ્ટરનો દાખલો, એક બીજા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો દાખલો હશે. તો અગર તમે એક બીજા ચેપ્ટરનો 4 માર્ક્સનો દાખલો હોય, એમાં 2 માર્ક્સના 2 દાખલા હોય, એ કરી નાખો, 2 આલેખ કરી નાખો, તો 3 પ્રશ્ન થઈ ગયા. તો બાકી વધે 2 જ, અને 2 ની અંદર તમારે 7મા ચેપ્ટર, 8મા ચેપ્ટર અને 9મા ચેપ્ટરના પ્રમેય જો કરીને ગયા હોય, તેમાંથી બેઠા પ્રમેય આવે અને પૂરા માર્ક્સ આવે. તો શરૂઆત કરીએ. કેવી રીતના કરીએ છીએ હું તમને કહીશ કે કયા દાખલા ઓપ્શનમાં કઢાય, એટલે તમને ખ્યાલ આવી જાય. અને હું એવી રીતના પેપર લખીશ કે જાણે તમે લખો છો, હે ને? તો ધ્યાન રાખો. 47મા પ્રશ્નથી શરૂઆત થશે. અહીંયા 13 માંથી 9 લખ્યું છે, તેમાંથી 8 માંથી કોઈ પણ 5 પ્રશ્નોનો જવાબ આપણે દેવાનો હોય છે. શું કીધું ભાઈ? નિત્યસમનો ઉપયોગ કરી નીચેના દાખલા પૂર્ણ કરો. દાખલા પૂર્ણ કરવાના છે. x પછી અહીંયા x છે, તો આ નિત્યસમનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ. x પ્લસ a અને x પ્લસ b, તેનું સૂત્ર છે x નો વર્ગ વત્તા a પ્લસ bx વત્તા ab. આવું નિત્યસમનું સૂત્ર છે. ડન છે? ઓકે. તો આપણને આ બધું કરવાની જરૂર નથી, ખાલી જગ્યામાં આપણે જે બાકી હોય લખવાનું. તો પેલા x નો વર્ગ આવી ગયો, તો કે આવી ગયો. હવે અહીંયા શું છે જુઓ, a વત્તા b. a એટલે કેટલા આવશે બેટા? 8. અહીંયા વત્તા b કરશું, વત્તા એટલે કે ઓછા 10 મૂકવાના, એટલે 8 ઓછા 10. હાલો, ડન થઈ ગયું. અને એ બે નો ગુણાકાર તો અહીંયા મૂકેલો જ છે, 8 ગુણ્યા -10. ઓકે. હવે જુઓ, અહીંયા વત્તે ઓછે ઓછા 8 માંથી 10 જાય, -2 આવી ગયું, 2x આવી ગયું. અહીંયા ધ્યાન રાખજો બચ્ચાઓ, 8 દાણ 80, પણ કેવા? -80. હવે જરાક ધ્યાન રાખજો, x નો વર્ગ એમનો વત્તે ઓછે ઓછા અહીંયા મૂકેલા જ છે ઓલરેડી. આપણે ખાલી વચ્ચે 2x મૂકવાનું, વત્તે ઓછે ઓછા અને 80 અહીંયા મૂકેલ છે. બસ આ 2 માર્ક્સ આવી ગયા. કેટલી ખાલી જગ્યા પૂરવાની? 1, 2 અને 3 ખાલી જગ્યા પૂરો, એટલે 2 માર્ક્સ આવી ગયો. હવે તમને ખાલી જગ્યાને બદલે આખો દાખલો આપ્યો હોય, તો આખો દાખલો કરવાનો અને એ સૂત્ર મૂકી દેવાનું. x નો વર્ગ એટલે x વર્ગ એમનો વત્તા a કેટલા છે? તો કે 8, બરાબર, વત્તા b કેટલા છે? તો કે ઓછા 10, તો એ ઓછા 10 મૂકી દેવાના. x વત્તા a અને b એટલે 8 ગુણ્યા -10. x નો વર્ગ એમનો વત્તા એમનો 8 વત્તે ઓછે ઓછા, બરાબર ને? વત્તે ઓછે ઓછા એટલે 8 ઓછા 10. અહીંયા x એમનમ વત્તા 8 દાણ 80, પણ કેવા? માઇનસ. x વર્ગ એમનમ વત્તે ઓછે ઓછા 8 માંથી 10 જાય એટલે -2. કેમ માઇનસ? કારણ કે મોટા પદની નિશાની, પૂછડામાં x વત્તે ઓછે ઓછા 80. આમ આખો દાખલો પણ તમે ગણી શકો, 2 માર્ક્સ રોકડા આવે. 4 માર્ક્સના પ્રશ્નો છે, એટલે 2 માર્ક્સનો એક દાખલો અને 2 માર્ક્સનો બીજો દાખલો. સેમ. આ તમને બધાને આવડે છે. આ નિત્યસમ છે ને? શું છે ભાઈ? તો કે a વત્તા b એનો વર્ગ, બરાબર. ઓકે, ધ્યાન રાખજો ભાઈ. તો અહીંયા સૂત્ર શું છે ભાઈ? a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. હાલો, ડન છે. હવે જો અહીંયા 9x નો વર્ગ છે, એનું વર્ગમૂળ કાઢ્યું 3, એટલે આ a થયું બેટા. y વર્ગ છે, એનું વર્ગમૂળ કાઢ્યું y, આ થયું b. વચ્ચે શું આવે? 2ab આવે ને? તો 2 એમનેમ. a એટલે શું? તો કે 3x અને b એટલે શું? y. થઈ ગયું 2ab 2 એમનેમ, x એટલે 3x અને a એટલે 3x અને b એટલે કે y. હવે જરાક ધ્યાન રાખો આગળ કેમ કરવાનું દીકરાઓ. અહીંયા જે છે બીજું કાઉન્સ આપણે ગોતવાનું છે, બહુ ઈઝી છે. તો 3x વત્તા y એક વખત છે, તો અહીંયા તે 3x વત્તા y આવશે બીજી વખત. આ કાઉન્સ થોડુંક મોટું આવશે. લે સાહેબ, કેમ 2 વખત આવ્યું? અમને ન સમજાવો ને, ચિંતા હું કરો. હાલો, આખો દાખલો આપણે કરીએ એટલે તમને સમજાય. 9x નો વર્ગ વત્તા 6xy વત્તા y નો વર્ગ. હવે આપણે શું કરવાનું દીકરાઓ? તો કે આ પહેલાનું વર્ગમૂળ કાઢો 3x વત્તા છેલ્લાનું વર્ગમૂળ કાઢો y એનો વર્ગ. 2 ગુણ્યા પહેલી સંખ્યા અને બીજી સંખ્યા 2ab. a એટલે કે પ્રથમ પદ 3x અને બીજું પદ જે છે એ y. હાલો, થઈ ગયું. હવે શું કરવાનું બેટા? આ પહેલા જે છે ને 3x વત્તા આ છેલ્લું છે ને y, એ 2 મૂકવાનું, એના કાઉન્સ ઉપર વર્ક કરી નાખવાનું.
ડન. આવી રીતના બે પદ આપણે મૂકવાના હોય. તો અહીંયા જે છે કૌંસ ઉપર વર્ગ એનો મતલબ શું થાય? 3x + y કેટલી વખત? 2 વખત. હે ને? તો અહીંયા 3x + y 3x + y. ડન છે? એટલે બીજા કૌંસમાં શું આવે? 3x + y આવે. ડન. ઓકે, તો આપણે અહીંયા જે છે એ માર્ક્સ થઈ ગયા પૂરા. નેક્સ્ટ સમ એના પછીનો, L અને M બે સમાંતર રેખાઓ છે. જો ક્યાં છે? આ L છે અને આ M છે. બે સમાંતર રેખા છે. તેમને બીજી બે સમાંતર રેખા P અને Q છેદે છે. ક્યાં છે P અને Q? આ P છે અને આ Q છે ને છેદે છે. તો સાબિત કરો કે બે ત્રિકોણ એકરૂપ છે. તો હવે જરાક ધ્યાન રાખો, આ બે ત્રિકોણ એકરૂપ છે, આ L ને M. તો હવે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા માટે આ બે સમાંતર રેખા એકબીજાને ક્યાં છેદે છે? A, B, C અને D માં છેદે છે. એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો આપણે અહીંયા લખવું પડે. ધ્યાન રાખજો, બહુ ઈઝી દાખલો છે. તો આપણે લખશું L સમાંતર M અને P સમાંતર Q એકબીજાને ક્યાં છેદે છે ભાઈ? તો કે A, B, C અને D માં છેદે છે બિંદુ A, B, C અને D માં છેદે છે. ડન છે? ક્લિયર છે? સમજાઈ ગયું? ઓકે. હવે જરાક જોજો આ કેવી રીતના કરશું. આ જે છે બે ત્રિકોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં. આ બે ત્રિકોણ છે. પહેલા આપણે એક સ્ટેપ હજી લખી નાખીએ. તેથી ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને AC એનો શું છે? વિકર્ણ છે. અને AC વિકર્ણ છે. હાલો, ડન થઈ ગયું. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, AC વિકર્ણ છે. બે ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણનું નામ લખવાનું ધ્યાન રાખવાનું, અથવા તો જે એકરૂપ લખ્યું છે ને એ લખી નાખવાનું. ABC અને ત્રિકોણ CDA માટે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે અંતયુગ્મ કોણ આવે? બે સ્ટેપનો દાખલો પૂરો થઈ ગયો. અંતયુગ્મ કોણ આવે? જો Z બને કે નહીં? જો આ જે છે ઊંધો Z બને એટલે આ ખૂણા નંબર 1 અને આ ખૂણા નંબર 2 આ બે હરખા થાય. બરાબર? ઓકે. ત્રિકોણનું નામ છે ABC. એટલે આપણે પહેલા બીજા ખૂણાનું નામ લખશું અને પછી કયા ખૂણાનું નામ લખશું? પહેલા ખૂણાનું. તો શરૂઆત ક્યાંથી કરશું? B થી. BCA બરાબર C થી શરૂઆત કરવાની. CAD એટલે આપણે લખીએ ખૂણો CAD. અંતયુગ્મ કોણ. હાલો, ડન થઈ ગયું. ઓકે. નંબર 1 આ એક વસ્તુ થઈ ગઈ. નંબર 2 ધ્યાન રાખો. હવે આ જે છે અંતયુગ્મ કોણ તો એક તો થઈ ગયું. ઓકે. આ બીજો અંતયુગ્મ કોણ થાય? N બને. જુઓ અહીંયા N બને કે નહીં? એટલે આવડો આ ખૂણા નંબર 3 ને આવડો આ ખૂણા નંબર 4. ખૂણા નંબર 3 નું નામ પાછું B થી જ શરૂઆત કરવાની. હવે C લગી ગયા હતા ને બદલે A લગી જવાનું. BAC ખૂણો BAC બરાબર A થી આગળ વધવાનું. ACD આ શું છે? અંતયુગ્મ કોણ. ડન છે? અને AC એની શું છે? સામાન્ય બાજુ છે. એટલે AC બરાબર AC શું આવશે? સામાન્ય બાજુ. હવે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ત્રિકોણ ABC એકરૂપ, ત્રિકોણ CDA. કયા નિયમથી થયા? તો કે આ જે નિયમ છે એ નિયમ કયો આવશે? તો કે જો બે ખૂણા આવ્યા અને એની વચ્ચે બાજુ આવી એટલે ખૂ. આમ ખૂબા નહીં લખવાનું, આના ઉપરથી નહીં લખવાનું, આપણે આકૃતિ ઉપરથી બે ખૂણા લીધા, એની વચ્ચેની બાજુ લીધી એટલે શું આવે? ખૂબા. એટલે અહીંયા આવશે ખૂ. બરાબર છે? બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. પ્રમેય પૂરો થઈ ગયો. 4 માર્ક્સ આવી ગયા. લ્યો, ડન. ઓકે સાહેબ, અમારે પક્ષ સાધ્ય સાબિતી લખવું હોય તો પણ, જો કે એવું લખવાનું જોયું નથી, પણ લખવાનું કીધું હોય તો આ લખવાનું પક્ષ. આ મેં લખ્યું છે ને બેટા, આ શું લખવાનું? પક્ષ. સાધ્યમાં શું લખવાનું? સાધ્યમાં તો કે ત્રિકોણ ABC
એકરૂપ ત્રિકોણ CDA અને આ સાબિતીમાં લખવાનું. તો આવી રીતના પક્ષ સાધ્યની સાબિતી તમે લખી શકો. ડન છે? ઓકે. એના પછીનો જોઈએ. શું કીધું કે ભાઈ જો એક ત્રિકોણના બે ખૂણા અને તેને અંતર્ગત બાજુ, બે ખૂણા અને તેને અંતર્ગત બાજુ, એટલે આપણે એક ત્રિકોણ દોરીએ. આ A B C, આ બે ખૂણા ને એની અંતર્ગત બાજુ એટલે BC. બરાબર. અનુક્રમે બીજા ત્રિકોણ, એક બીજો ત્રિકોણ છે, આ બીજો ત્રિકોણ છે, એનું નામ આપી દઈએ PQR. ઓકે. હવે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુ, એટલે પાછા એના બે ખૂણા અને એની અંતર્ગત બાજુ QR હોય તો સાબિત કરો કે આ બે ત્રિકોણ એકરૂપ છે. સિમ્પલ છે ને. બે ત્રિકોણનું નામ આપી દઈએ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે. બરાબર. તો હવે જો અહીંયા ખૂણો B બરાબર શું થાય? ખૂણો Q થાય કે ન થાય? પછી ખૂણો C બરાબર શું થાય? ખૂણો R. આની બાજુ કઈ છે? BC હે ને. આની બાજુ કઈ છે? QR. ઓકે. ડન છે. આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. કયા નિયમથી? તો કે આ બે ખૂણા અને એની વચ્ચેની બાજુ, એટલે કયા નિયમથી? ખૂ બા ખૂ પ્રમાણે. લ્યો, પૂરું થઈ ગયું ભાઈ. હે ને. ડન છે. કોઈને કઈ ડાઉટ? તો અહીંયા તમારે પક્ષ લખવું હોય તો પક્ષ આવી રીતના લખાય. પક્ષ અહીંયા લખી દઉં. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપેલ છે. સાધ્યમાં તો કે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે, એટલે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. અને સાબિતી આવડી. આ બોલો, હવે કંઈ ઘટે? શું ઘટે? કંઈ ન ઘટે. સમજાણું કે નહીં? તો આવી રીતે આપણને 4 માર્ક્સ રોકડા મળી જાય અને થોડુંક મગજ વાપરવો પડે. તો આપણે કેટલા દાખલા કરી નાખ્યા? 3. હવે શું કીધું? બતાવો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓના દ્વિભાજક લંબચોરસ હોય છે. તો અઘરો હોય ત્યારે ઓપ્શનમાં કાઢો ને. આપણે 8માંથી કેટલા લખવાના છે? 5. જવા દો એને. આ ઈઝી છે. સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, એમાં વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, હાલો જો આ જીવા છે અને એના કેન્દ્રમાંથી પસાર થતી રેખા છે. બરાબર. જીવાને દુભાગે છે. જીવાને દુભાગે એટલે જીવાના હરખા ભાગ કરે છે બે. બરાબર ને. પીપી. હાલો, જીવાના કેટલા ભાગ કરે છે? 2 ભાગ કરે છે. આના આપી દો O, આના આપી દો P, આ A છે ને આ B છે. ઓકે. બરાબર. તો આપણે શું સાબિત કરવાનું છે? તો તે રેખા જીવાને લંબ છે એવું સાબિત કરવાનું છે. 1 મિનિટ થાય. પક્ષ. બરાબર. આપણે લખીએ O કેન્દ્રવાળું વર્તુળ. O કેન્દ્રવાળું વર્તુળ છે. વર્તુળ. બરાબર. હવે હું કીધું ભાઈ કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે. બરાબર. વર્તુળના કેન્દ્રમાંથી આ જે લખ્યું ને એમને લખી નાખવાનું અહીંયા સુધી. દુભાગે. દુભાગે એટલે શું? તો કે આ OP છે ને, OP એ AB ના હરખા 2 ભાગ કરે. એનો મતલબ એવો થાય કે A થી P નું અંતર અને P થી B નું અંતર હરખું થાય. આ દુભાગેનો મતલબ થાય. આ પક્ષ. હવે સાધ્ય. સાધ્ય શું છે ભાઈ? તો કે આપણે શું નક્કી કરવાનું છે? તો કે ભાઈ જીવાને લંબ હોય. જીવાને લંબ હોય એટલે આપણે એવું સાબિત કરી નાખીએ કે ભાઈ અહીંયા ખૂણો P છે ને, કાટખૂણો છે, એટલે આપણું કામ થઈ જાય. તો આપણે લખીએ ભાઈ, એટલે હું આવી રીતના જ લખું OP લંબ AB. એટલે બેઝિકલી આપણે શું પ્રૂવ કરવાનું છે કે આ P છે ને એ કાટખૂણો છે. એ હમણાં થઈ જશે. બે ત્રિકોણ એકરૂપ સાબિત કરીને હું બેઠો મોજ કરો. સાધ્ય કેવી રીતના સાબિત કરશું? સાબિતી કેવી રીતના સાબિતી કરશું? બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં આપણે OA અને OB જોડી નાખીએ. OA અને OB જોડો. પૂરું થઈ ગયું. હવે તો બધાને આવડે. આ જોઈડું. ઓકે. હવે બે વર્તુળની ત્રિજ્યા છે OA અને OB, એટલે બે સમાન હોય. આપણે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરીએ. હાલો, ત્રિકોણ APO અને ત્રિકોણ BPO માટે નામ કેવી રીતના લખવાના એ શીખવાડ દો. A થી શરૂઆત કરી APO, તો આ બાજુ B થી શરૂઆત કરી BPO. ડન. ઓકે.
હવે આ બે ત્રિકોણમાં સરખે સરખું શું છે એકરૂપ સાબિત કરવા માટે પહેલાં તો આ ON OB એટલે લખીને OA ઇઝ ઇક્વલ ટુ OB બરાબર. હાલો હું લેવા બે હરખું છે કારણ કે વર્તુળની ત્રિજ્યા છે, ત્રિજ્યા કેવી હોય સમાન હોય. બીજું પક્ષ A થી P નું અંતર અને P થી B નું અંતર આ બે ક્યાંથી લાવ્યા આપણે પક્ષમાંથી લાવ્યા આપણને કીધું દુ ભાગે. ત્રીજી વસ્તુ સામાન્ય બાજુ OP OP બેમાં હરખું જ છે તો OP બરાબર OP સામાન્ય બાજુ તો ત્રણેય સમાન થઈ ગયું કે નહીં હે ને ત્રણેય સરખું થઈ ગયું તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા ત્રણેય બાજુ જ છે એટલે બા નિયમ પ્રમાણે ત્રિકોણ APO એકરૂપ ત્રિકોણ BPO કયા નિયમ પ્રમાણે બા થઈ ગયું બે ત્રિકોણ એકરૂપ. હવે દીકરાઓ અહીંયા ધ્યાન રાખો એનો મતલબ એવો થાય કે ખૂણો APO બરાબર ખૂણો BPO બરાબર CPCTના નિયમ પ્રમાણે એકરૂપ ત્રિકોણના એકરૂપ ભાગો. હવે એટલે મતલબ APO એટલે કે આવડો આ ખૂણો અને BPO એટલે આવડો આ ખૂણો. તો જુઓ આ અર્ધગોલક બન્યું એટલે રેખિક જોડની જોડ થાય બરાબર એનો સરવાળો કેટલો થાય 180 અને આ બે હરખા છે એટલે આપણે ધારી લઈએ ધારો કે APO બરાબર BPO બરાબર x ધારી લઈએ. હવે આ બેનો સરવાળો 180 થશે ને એટલે આપણે લખીએ APO વત્તા BPO બરાબર 180 શું લેવા રેખિક કોણની જોડ સિમ્પલ છે ક્યાં મુશ્કેલ છે કાંઈ. તો પેલું x વત્તા બીજું x બરાબર 180 x વત્તા x એટલે 2x ઇઝ ઇક્વલ ટુ 180 બે ગુણાકારમાંથી ભાગાકારમાં આવી જાય એટલે x બરાબર 180 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે 90 અંશ તેથી x બરાબર જવાબ આવ્યો 90 અંશ. ડન થઈ ગયું ઓકે. એનો મતલબ એવો થાય કે ખૂણો P જે છે એ કેટલો છે 90 અંશનો છે એટલે કે કાટખૂણો છે અને કાટખૂણો છે એનો મતલબ એવો થાય કે OP લંબ AB છે કારણ કે લંબ હોય તો કાટખૂણો હોય તેથી સાબિત શું થાય OP લંબ AB 4 માં આવી ગયા. સાવીજી પ્રમેય 8.4 છે. આગળ વ્યા જઈએ. આ દાખલો મોટો છે સામાન્ય જીવા ગોતવાન છે આપણે કરવાના છે કેટલા 5 દાખલા ઓલરેડી કેટલા કરી ગયા છીએ 4 તો કરી ગયા છે હજી તો 2 આલેખ કરશો એટલે 6 દાખલા થઈ જાય એટલે આને કાઢવાનો ઓપ્શનમાં મૂંઝાવાનું નહીં. હવે આ આપણા ચોપડીનો બેઠો દાખલો છે. હું પાઠભાઈને કહું છું અહીંયા જ આ વિડીયો જે છે એ આ દાખલાનો ચોપડીનો મૂકી દે તમે આ વિડીયો જોઈ લો. વિડીયો છેલ્લે જોજો એક કામ કરો આમાં વિડીયો જે છે હું વચ્ચે એડ કરવાનું કહી દઉં છું એ પહેલાં આપણે આ દાખલો કરી નાખીએ 54માં પછી છેલ્લે જે છે 53માં દાખલાનો પાઠભાઈ વિડીયો આપણે એડિટ કરી દેશે અપલોડ કરી દેશે આમાં જ નાખી દેશે. ડન છે. હાલો આ કરીએ એ પહેલાં દીકરાઓ અહીંયા જે છે 21 એપ્રિલથી આપણે લોકો 10મું ધોરણ શરૂ કરવાના છીએ. આખો સિલેબસ આપણે ઓછામાં ઓછો 2 વખત પૂરો કરશું ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજનો. આ 4 વિષયની અંદર આપણે જોરદાર જબરદસ્ત અને ઝક્કાસ ભણવાના છીએ અને સૌથી અગત્યની વસ્તુ છે દીકરાઓ કે એની અંદર દરરોજ ડાઉટ સોલ્યુશન હશે અને એમાં કાંઈ પણ તમને લોકોને ડાઉટ હોય તો અનમ્યુટ કરીને પૂછી શકશો અને ટીચર તમારા ડાઉટ સોલ્વ કરાવશે. પેન્ટેડ સ્ટડી મટીરિયલ જે છે તમને PDF સ્વરૂપે મળી જશે અને મજો પડી જશે. બોર્ડ પરીક્ષાની આપણે સંપૂર્ણ જોરદાર જબરદસ્ત અને ઝક્કાસ તૈયારી કરશું. 20 પ્રશ્નપત્ર અમે તમને સોલ્વ કરાવશું ગણિતના 5 વિજ્ઞાનના 5 સમાજના 5 ને ઇંગ્લિશના 5. સંપૂર્ણ વર્ષ માટે વોટ્સઅપ સપોર્ટ રહેશે MCQ ટેસ્ટ રહેશે IMP પ્રશ્નની અપડેટ મળશે 2D 3D એનિમેશન વિડીયોઝ મળશે અને બોર્ડ પરીક્ષાની બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે તૈયારી કરીશું. તમારે A1 લાવવા છે તો અમે બેઠા છીએ અમે તમને હેલ્પ કરશું. તો તમે ફટાફટ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ડન છે ઓકે. હાલો વધારે માહિતી માટે આ નંબર છે એના ઉપર પણ કોલ કરી શકો 8620 88 અને 72 86 71. હવે શું કીધું છે ભાઈ 2000 રૂપિયાના માસિક આવક ધરાવતા એક કુટુંબે જુદા જુદા શીર્ષક હેઠળ થતા માસિક ખર્ચનું નીચે પ્રમાણે આલેખનું આયોજન કર્યું છે. હવે હું કીધું આલેખનો પ્રકાર જણાવો. આ જે છે ને લંબા લેખ કહેવાય. કેવું આલેખ કહેવાય બેટા લંબા લેખ બરાબર લંબા લેખ. હાલો ડન છે. હવે x અક્ષ અને y અક્ષ પર એકમો કયા પસંદ કરાશે તો નંબર 2 નો જવાબ અહીંયા લખું છું. એક લંબચોરસ ખાનું લીધું છે એમાં 1 એકમ લીધું છે બરાબર તો આપણે લખશું કે ભાઈ 1 સેમી બરાબર 1 એકમ x અક્ષ પર જો આલેખ દોરીને અંદર 2 લાઈન રાખી હોય તો 2 સેમી બરાબર 1 એકમ લખવાનું અને y અક્ષ પર 1 સેમી બરાબર
અહીંયા જુઓ 1000માં લખ્યું છે, 1000 રૂપિયામાં, એટલે 1000, 2000, 3000 એમ લખેલા છે, એટલે એક સેમી બરાબર 1000 ગણીશું. ડન છે. એના પછી સૌથી વધુ ખર્ચ કુટુંબ કયા શીર્ષક હેઠળ કરે છે? સૌથી વધુ ખર્ચ જે છે ને એ ભાડામાં અને શિક્ષણમાં કરે છે. જો અહીંયા સૌથી વધુ છે ને ભાડું અને શિક્ષણ. તો આપણે ત્રીજા પ્રશ્નનો જવાબ લખીએ, સૌથી વધુ ખર્ચ કુટુંબ ભાડું અને શિક્ષણ હેઠળ કરે છે. 4 સૌથી ઓછો ખર્ચ કુટુંબ કયા શીર્ષક હેઠળ કરે છે? સૌથી ઓછો ક્યાં કરે છે? આમ જુઓ ને તો મનોરંજન અને પ્રકીર્ણન બેમાં કરે છે. તો આપણે લખીએ સૌથી ઓછો ખર્ચ કુટુંબ કયા શીર્ષક હેઠળ? મનોરંજન અને પ્રકીર્ણન હેઠળ કરે છે. હે ને? તમારે ઉપરથી વાંચવાનું હો ભાઈ કે 2000 રૂપિયાના માસિક આવક ધરાવતા એક કુટુંબના જુદા જુદા શીર્ષક હેઠળ થતા માસિક ખર્ચનું નીચે પ્રમાણે આલેખમાં આયોજન કરેલ છે. તેના આધાર પ્રશ્ન જવાબ આપો. તમારે આખું વાંચવાનું. બરાબર છે? ઓકે, ડન છે દીકરાઓ. તો આવી રીતે જે છે આપણે આના જવાબ લખવાનું છે. આના 4 માર્ક્સ મળે અને એક આલેખ દોરવાનો આવે. આલેખ તમારે ચોપડીના બધાય કરીને જવાના. ઘણી વખત એવું થાય કે બે આલેખ ચોપડીમાંથી દોરવાના જ પૂછી લે, એટલે મજો પડી જાય. અને ઘણી વખત એવું થાય કે આવી રીતના એક આલેખ આપ્યો અને એના સવાલના જવાબ આપણે આપવાના હોય. હવે આ આલેખ જે છે એ ઓલરેડી હમણાં વિડીયો તો મૂકી દો, પણ સાહેબ અમારે બધા આલેખ કરવા છે. તો કંઈ નહીં, તમે સર્ચ કરો સ્વાધ્યાય 12.1 પેન્ટેડ અથવા મેઘાણી સર લખો એટલે બધા આલેખ આવી જશે. ને સાથે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં વિદ્યાપટ 2.0 ખોલવાનું અને 2.0ની અંદર 12મું ચેપ્ટર ખોલશો એટલે તમને આલેખ મળી જશે. અહીંયા આનો વિડીયો મળે છે અને બાકી બધા ત્યાં તમને બીજા બધા રિવાઇઝ કરવા તો મળી જશે. શું કીધું ભાઈ? એક સ્થાનિક ટેલિફોન ડાયરીમાંથી યાદચ્છિક રીતે 100 અટક પસંદ કરવામાં આવી. તેમાંથી અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે પ્રાપ્ત થયું. નંબર 1, આપેલ માહિતીનું નિરૂપણ કરતા સ્તંભ આલેખ દોરો. જેમ ઓલો દોર્યો એમ અહીં દોરવાનો. બરાબર? 1 થી 4 4 નો ગેપ, 4 થી 6 2 નો ગેપ, 6 થી 8 2 નો ગેપ, 8 થી 12 4 નો ગેપ અને 12 થી 20 8 નો ગેપ. અને પછી આપણને અટકની સંખ્યા આપી છે. બરાબર ને? ઓકે, તો પછી આપણે બીજા સવાલનો જવાબ આપી દેશું. આ વધારાનું પેજ ને કરી નાખું ડિલેટ. તો હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ. તો આપણે અહીંયા વર્ગો લખવા પડશે ને. વર્ગ એટલે આપણે શું લખશું? મૂળાક્ષરોની સંખ્યા. શું લખવાનું અહીંયા? મૂળાક્ષરોની. જાગો જ બધાય. લખી નાખીએ. અહીંયા હું લખી નાખીએ ભાઈ? મૂળાક્ષરોની સંખ્યા. એમાં 1 સેમી બરાબર આપણે 1 લેશું ને. એક દાખલા તરીકે મારી કોઈની અટક હોય પટેલ, તો PATEL એટલે કેટલા અક્ષર થયા? 5. એટલે હવે આપણે બધાની અટક લીધી છે ને એની અટકમાં કેટલા આંકડા છે, સોરી મૂળાક્ષરો છે એ કીધું છે. તો આપણે 1 સેમી બરાબર 1 મૂળાક્ષર લઈએ છીએ. શું લઈએ છીએ? 1 સેમી બરાબર 1 મૂળાક્ષર. બરાબર? હાલો, આ બધો ચોપડી. હવે જો આ મૂળાક્ષર તમે જ્યારે લખો છો ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, જે રીતના તમને 1 થી 4 આપ્યું તો 1 4 એમ નહીં લખવાનું. હું લખવાનું 1 2 3 4 5 એમ 20 લગી લખવાનું. હાલો, લખી નાખીએ. મને આવડતું નથી, જરાક શીખવાડજો, હું અભણ માણસ છું. પહેલા હું લખવાનું 1, પછી 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને છેલ્લે 20 લગી ઠેઠો ઠેઠ લગી અડી ગયું. 5 10 15 20 25 30 35 40 45. હવે કાંઈ આગળ કરવાની જરૂર છે નહીં. હાલો, 45 એટલે હા 44 નહીં, હા 45. ચોટી ગઈ છે 44માં. અહીંયા કરી નાખીએ 50. હાલો, તો હવે 1 થી 4 ના કેટલા વિદ્યાર્થી છે? જો હવે અહીંયા લખ્યું ને, ઉભા રહ્યો. એક બીજી વસ્તુ લખવું પડશે. આ શું હતું ભાઈ? અટકની સંખ્યા છે. શું છે? અટકની સંખ્યા. તો અહીંયા લખીએ ભાઈ અટકની સંખ્યા. 1 સેમી બરાબર કેટલી અટક લીધી છે? 5. તો અહીંયા લખીએ 1 સેમી બરાબર 5 અટક. હાલો, હવે 1 થી કેટલામાં કીધું આપણને?
બોલો બપ્પા. 1 થી 4 છે કે 1 થી 6 છે? વર્ગ જુઓ, વર્ગ 1 થી 4 માં કેટલી સંખ્યા? તો 6 અહીંયા છે ને. 6 ક્યાં આવશે? 5 ની ઉપર. પણ કેટલા લેવાના? 1 થી લઈને ક્યાં સુધી ભાઈ? 4 સુધી. કોઈનામાં કઈ ડાઉટ? 1 થી 4. આ એક લીટો ટોમ અને આ બીજો લીટો. 1 થી 4 માં 6 થઈ ગયા. પછી શું છે ભાઈ? 4 થી 6 માં કેટલા? 3 અહીંયા આવ્યું ભાઈ. 4 થી 6. 4 થી લઈને ક્યાં સુધી ભાઈ? 6 લગી. 6 અહીંયા લગી છે ને. આ લાઈન કરી નાખીએ મોટી, આ લાઈન કરી નાખીએ મોટી. થઈ ગયું. હાલો એના પછી શું છે ભાઈ? 6 થી 8 માં કેટલા? 44. 45 કરતા થોડુંક નીચે. ઓકે ભાઈ. હાલો ભાઈ. આ 6 થી 8 એટલે અહીંયા લગી જાવશે ને ભાઈ. ઓકે ભાઈ. ટોમ ટોમ. આ એક લાઈન અને અહીંયા જે છે ઈ બીજી લાઈન. કોઈને કઈ ડાઉટ? હાલો પછી શું છે? 8 થી 12 માં કેટલા? 16. ક્યાં 15 ની ઉપર આવશે ને થોડુંક એટલે અહીંયા લઈ લઈએ ભાઈ. 8 થી 12. ટોમ ટોમ. કોઈને કઈ ડાઉટ? નહીં. અહીંયા એક લાઈન દોરી નાખીએ એટલે વહીવટ થાય પૂરો. હાલો પછી શું છે ભાઈ? 12 થી 20. તો 12 થી 20 કેટલા? પણ 4 જ જણા છે. તો 5 માની હેઠે લેવું પડશે ને. 12 થી 20 ઠેઠ લગી હેઠે હેઠું ડોમ. બરાબર. આ થઈ ગયા 4. ટન ટણાન આવી જાય ભાઈ બનૈયા. યો ભાઈ આ 12 થી 20 પૂરું થઈ ગયું. આવો હાલે દોલા હે. ડન. તો અહીંયા આપણું ચેપ્ટર એ થઈ ગયું પૂરું. અહીંયા હજી એક સવાલ બાકી. શું કીધું? જે વર્ગમાં સૌથી વધુ સંખ્યામાં અટક છે તે વર્ગ લખો. કયા વર્ગની અંદર સૌથી વધુ છે? 44 માં. બરાબર ને. 6 થી 8. તો અહીંયા લખીએ ભાઈ 6 થી 8. 6 થી 8 વર્ગમાં સૌથી વધુ સંખ્યામાં અટક છે. વાર્તા થઈ ગઈ. ડીયર સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ વિડીયોમાં આપણે પેલું પ્રશ્નપત્ર સોલ્વ કર્યું. હજુ એક આખું પ્રશ્નપત્ર સોલ્વ કરાવું છું કે જેથી કરીને તમને એક્ઝામમાં વાંધો ન આવે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.